ધોકો કેમ માર્યો? કેમ માર્યો એટલે મારા શેઠના રૂપિયા કેમ નથી આપતો? પૈસાની તો પૈસા પાસે વાત, પણ તે મને ધોકો કેમ માર્યો? મેં ઠોકો આમ માર્યો, આમ માર્યો, આમ માર્યો. પૈસા દઈશ શેઠના? પૈસા તો દેવાના હે, પણ પૈસા તું માગે કે તારો શેઠ માગે હે? શેઠ માગે તો હું માગું એક જ કહેવાય. તારો શેઠ પૈસા માગે હે, તું માગે અને ઘડીએ ઘડીએ મને મારવો. મને ઘરથી કોની પકડે? તારી પકડે. ઘરથી પકડે હે? અને આ શેઠ, આ શેઠ. ઓ ભાઈ કેમ મારો બાપાને? યા શું? કેમ મારો બાપાને? કોનો બાપો? ગામના બાપા છે. ગામનો બાપો હા. તારો નથી ને? તો ગામના બાપા છે, શું થયું છે? આ મારા શેઠના રૂપિયા લીધા છે એને. કેટલા માંગે? 1.5 લાખ રૂપિયા લીધા હે, દેતો નથી. આખા ગામના કેવડા બધા લઈને બેઠો છે બાપા. તો તમે દઈ દો. મારી પાસે લીધેલા છે રૂપિયા, હું કેમ આપું? તમે છોકરી નથી વગરતા. છોકરીના નથી મૂકતો. મારો, હજુ મારો. એક મિનિટ ઉભા રહો. ગામની દીકરી ઉઠી તું અમને માર ખવડાવે, પણ તું જા ઘરે. હવે હું મારી રીતે હું લડી લઉં. આખા ગામના રૂપિયા લઈને બેઠા છો તો આપી દેતા હો તો શું થાય? તમે મને મારતા હતા, હવે જોઈ લો મારો કમાલ કે સુલતાન દાસ કેવો છે ને કેવો નથી. જોઈ લે મારું બળ. અરે તારા બળને તો કેટલા જોયા આવા. ત્રણ ત્રણ મારા આજ બી તમારા જીથડા ઉડાડી દેશે. જીથડા હરામ દાદા સાલોને મારી મારી ઢીંડા સટકાવી દો. અરે આવા લીંડાને તો અમે કેટલા તોડી નાખ્યા. જોઈ લો અમારી મનની તાકાત તમે હું બતાવી દઉં. જોઈ લો મારો સાચો. આવી જાઓ. બાપા તમારી હોટેલ કદા. बस के खाने का लोटी नहीं हदम करता हरामजादे. भौकांड के सुल्तान તોડી નાખ્યા. ઓહો ભાંગી નાખ્યા. વાના તો વાત જવા. ભાઈ પૈસા નીકળ્યા તમારા? પૈસાની ક્યાં વાત કરો? વાહ આતેડા સાંભળી. ઓહો બીજો તો અવાજ અહીંયાથી નીકળે હે એવો એટલે ગામના ના તો કેટલાના ચામડા કાઢી નાખ્યા. આ બટકો હે કે પછી સુલતાન હે કઈ નક્કી નથી થતું. નામ તો સુલતાન છે પણ દેખાવામાં કેવો બટકો લાગે. નામ બટકો હા. ના સુલતાન. બટકો બહુ ખતરનાક છે. બધાના ચામડા કાઢે. એ સરકારી દવાખાને જે હોય હા હા દવાખાને છે. ભાઈ લેતા જાઓ તમે શેઠ. મારે લાગ્યું હે અહીંયા વાગે હોય જોડે તમે હાલો ભેગા. હાલો હાલો. ઓ આગળ છે, આગળ છે થોડું. ઓહો આ બાજુ જવાનું, આ બાજુ. ડોક્ટર હથોડી મળ પકડ. આ કેવો ડોક્ટર? આ કે નામ કેવું હે ડોક્ટર નું? હથોડી પકડ. મારા બેટા પેશન્ટ કેમ નથી આવતા? દવાખાનું હાવ ખાલી રહે છે. આ દવાખાનાના ખર્ચા કાઢવા કેમ મારે? આ બે પેશન્ટ આવો 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 પેશન્ટ આવો. ઓહો ડોક્ટર બેહો 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 બેહો. શું થયું? હથોડી પકડ. હા બેહો, અહીંયા બેહો. અરે આ કેવું નામ હે ડોક્ટર હથોડી પકડ? એ ભાઈ અમારા કામ એવા હોય એ પ્રમાણે નામ હોય ને. એવું છે? બધા ડોક્ટર રાખે ને એવા અમારી પાસે અમે રાખતા નથી. અમારી પાસે બધા ઇમ્પોર્ટેડ હથિયાર હોય જર્મનીના, મેડ ઇન જર્મની. ડોક્ટર ઊંચા લાગી. હા હા એવું લાગે. શું થયું હોય બોલો હાલો. ઓહો મોટરસાઇકલ પડી ગયા. મોટરસાઇકલ પડી ગયા હે? હા મોટરસાઇકલ માં પડી ગયા. મોટરસાઇકલ ને હા ક્યાં લાગ્યું? ક્યાં? વાહ પાછળ લાગી હા આમ લાગ્યું હે? ઊભા થાવ, આમ હરખા રહ્યો. મોઢું ફાડો. આમ લાગુ હે. એ ડોક્ટર હું તું હું તમે સાહેબ મોઢું ફાડ. ડોક્ટર લાગે હા શું કરો મોટું આમ લાગુ હે.
આ પણ હું ડોક્ટર હું તું ડોક્ટર છું સાહેબ તમે ડોક્ટર તમે મોટું ભાઈ ઈ નહીં હાલે અરે શું મોડો ફળાવો ડોક્ટર અહીંયા દુખાવો અહીંયા થાય અહીંયા દુખાવો થાય તો આ 1 મિનિટ રહ્યો હું માપી લઉં પેલા લો ઇંગ્લેન્ડનું સામે આ શું હે? ઇંગ્લેન્ડનું કોઈક સાધન લાગે હે ઉભા રહી હું માપી લઉં આ નવી વેરાયટી હે કોઈ સરખો બેને સાહેબ આ સાધન શું હે દુખાવો થાય ભાગ્ય વધારે આ સાધન લઈ લો ઉભો રહો, તારો વારો રે એને હજી નથી બહુ ખબર પડતી અમારે ઇમ્પોર્ટેડ સાધન જર્મની ના હે આનાથી કરશો શું ક્યાં લાગ્યું હે અહીંયા લાગ્યો પાછળ ત્યાં લાગ્યું હે ને હાથ આ લાગ અરે અહીંયા લાગ્યો અહીંયા હાથમાં નથી મારે માપવું તો ખરું ને પ્રેશર ચેક કરતા હતા પ્રેશર આ તમે પેશન્ટ છો કે ગધેડા હો આમ બે આમ કરાય તો સાહેબ ખાટલે ઉરા હોય ઓહો હવે તમારા માટે મારે મેઇન હથિયાર લેવું પડશે પણ ખાટલે ઉરા ચેક કરો સાહેબ ઉભા રહો. ખાટલો સાહેબ ખાટલે લઈ આલો સાહેબ જોવા દે મને ઓહો હો હો આમાં શું તમે મોટરસાઇકલમાં પડ્યા હો હા સાહેબ મોટરસાઇકલ પડી ગઈ ઓહો આમાં તો હાંધા ક્યાં કરવા ઈ મને નક્કી નથી થતું ફાડી નાખેલું હોય મોટરસાઇકલમાં પડ્યું તો પગે લાગવું જોઈએ ને પગ જોવા દે સાહેબ ભટકાવી નાખશો તમે પગ ચેક તો કરવું ને અમારે બસ ચેક કરતા રહો તમે હજી ભટકાવ છો એમ તો તૂટેલો હોય તમે સાહેબ એક્સરે કરવો હો કે પછી ભટકાવો નક્કી નથી થતું આ અમારે ઇમ્પોર્ટેડ હથિયાર છે અમારા બધા આવું આ તમને આ ડોક્ટર કોઈ પાસે ન મળે અમારા જર્મનીના હથિયાર છે બધા પણ આ કઈ ધાતુનો હે એમ બનેલો આ છે લોખંડનું પ્યોર લોખંડ હથોડા સાપ પણ એટલે તમારું નામ છે ડોક્ટર હથોડા અરે આ હાથોડી શું કામ હવે તું તોડશો બધું બરાબર સાહેબ અમે આટલું હાજુ થઈ ગયું ઊભો થઈ જા તું હાજો થઈ ગયો ઊભો થઈ ગયો આજો થઈ ગયો અરે આ તારું આટલું હાજુ થઈ ગયું ઊભો રાખ. બાજુ બીજા દવાખાને બહુ દૂર છે અહીંયાથી જે લેવું હોય અહીંયાથી જ કરાવો આપણે કાંઈ કરતા નથી ને આ કરો બધું ને ચેક દવાખાને કર્યા કરો ને. ખાલી બિગાડવાનું કામ કરો ને આના તો ડિસમિસ થી શું કરશો હવે સેલી ટ્રાય છે મારી આ એટલો મોટો ઇન્જેક્શન હે આ ઇન્જેક્શન છે આ. એટલો મોટો હા પણ આ ક્યાં આપશો કે પેલો સાહેબ આ શેઠમાં ટ્રાય કરો સાહેબ ઉભો 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 સાહેબ અમે તમે ખાટલે તમે લઈ જાઓ ખાટલે લઈ જાઓ આમાં ઇન્જેક્શન મજા નહીં આવે તારે તમે બેસો ને બેસો ને. હું બધું કરી દઉં બેસો શેઠમાં લગાવો સાહેબ શેઠમાં પેટમાં ઓછો દુખાવો હે આ શેઠમાં લગાવો સાહેબ ઓહો આ આપણે ઓ સાહેબ injection મારે નથી બીજું સાહેબ ઓહો એક કામ કરો ને અહીંયા મેળ નહીં આવે હા હા તમે રૂમમાં વયા જાઓ હાલો અહીંયા ઇન્જેક્શન આપી દો હાલો તમને દુખાવો હમણાં આ બંધ સાધન લઈ લેજો આ સાહેબ આ શું હે ફોક્સલાઇટ છે ને આટું હે આ ફોક્સ લાઈટ છે ને અમારે ઓપરેશન કરવા હોય ને તો એના માટે અમે રાખીએ છીએ ઓલો સુલો એ શું વાયુ ગરમ કરવા માટે હાંધવા હોય ને તમારે જો તૂટેલા આવે ને બધા એને હાંધવા માટે ને અહીંયા ગરમ કરવી પડે વાયુ સુલો લઈ લો સાહેબ એ પછી ચાલો હાલો હું અંદર ચેક કરી લઉં હાલો એ હા સાહેબ હાલો મારા સાધન લઈ લઉં હો હાલો સાધન તો મારા બરોબર હાલો હાલો રૂમમાં ચેક કરી લઉં પેલા હાલો આમાં હોઈ જાઓ આમાં હોઈ જાઓ શેઠ પેલા તમે હો છે હાલો આમાં હોઈ જાઓ તમે ઉભો છે હવે ખાટલા ભાંગી નાખશો અમારે હવે રહી જાઓ આ સાધન પકડે આવો સાહેબ તમે શું કર્યું સાહેબ આમાં ક્યાં વાંધો લેવો મારે એટલે તમને મોટરસાઇકલમાં પડ્યા તો કે તોડી નાખ્યા હોય મારી મારી ઓહો
આમાં હવે બોલો મારામાં ઇન્જેક્શન મોટું મારું છે રહી ગયો. તોડાઈ નાખ્યા ડોક્ટરે. હે શેઠ, ઓહો શેઠ, અરે મારી લગાડી હોય ઇન્જેક્શન પાછળ તમારે વધારે લગાડ્યો હોય. તમારે તો કપડો નીચે રાખીને માર્યું તો મારે તો ઓહો કપડું ઊંચું કરીને બધું શેક કર્યું. દારે મારી દીધો. અરે એની વાત જવા દો. ઓહ એ શેઠ, હું તમને શું વાત કરું. હા ઓહ, તમે મને પગારના રૂપિયા આપી દો, તમારી નોકરી માર નથી કરી. કેમ શું થયું? અરે શું થયું, તોડાઈને તમે અરે આપણે બે હરકત તૂટેલા હે, તમે નોકરી શું કામ છોડો? તમે શું તૂટ્યા તોડ્યો તો મને. ઓહ, તમે વધારે તૂટ્યા હોય, હું ઓછો તૂટ્યો હું. પણ પગાર તો દો હવે. પગાર દઈ દેશું તમારે, તારે કેમ નથી રહેવું એમ? અરે તમારા કરતા તો ઓલો સુલતાન ડાકુ હારો. હારે તો જાઓ સુલતાન ડાકુ પાસે, જા અહીંયાથી જ પગાર લઈ લેજો. હારે મારે નથી દેવું. અરે સાહેબ, પગાર તો દો. ઓહ શેઠ, હાલો. ખાલી દીધું તમે તો સાહેબ. આવો ને આવો શેઠ, શેઠ માર ખવડાવીને રૂપિયાનું હોય. ઓહો હો હો, સુલતાન કરી જવું પડશે. વાત સાંભળો. મને ખબર હતી કે તું પાછો જરૂર આયેગા. સુલતાન સાહેબ, શું વાત છે? ઓલા શેઠે તો શેઠમાંથી હું નીકળી ગયો, મને તમારી ગેંગમાં સામેલ કરવો હે. મને ખબર હતી હરામજાદે કે તું आएगा. सुल्तान डाकू तो शहर में नाम बजा लिया है. મને નોકરીએ રાખશો? नौकरी पे आए. નોકરી पे आए हैं साहब. हाँ नौकरी पर आओ है. हाँ, बहुत हमको मार खवराया है, खबर है? आप ये साहब भूली जाओ. भूले लोय जहान થઈ ગયેલા માણસ ભૂલતા नहीं है. तुझे तो मारना पड़ेगा. बोल क्या तकलीफ है तुझे? અલા હું નોકરી મૂકીને અહીંયા કન તમારે કન નોકરી કરવા આવ્યો. સુલતાન સાહેબ, का खाना पीना नहीं मिलता? અરે રૂપિયા વગર કાઢો. हमको तो पता था कि एक बार तू जरूर हमारे पास आएगा. सुल्तान की गैंग देख ले. देख ली वो तो पीछे पड़ी. वो आका हिंदुस्तान दुखता साहब. आका हिंदुस्तान में हमारा डंका बजता है. डंका बजता है हमारा. हाँ, कहते थे ना काका कि एक बार मैं जरूर लाऊंगा. आएगा हमारा पहरों में आएगा. सुल्तान डाकू देखते हैं तो धर्मूर्ति उगाड़ देता है और धारता है तो घरों में खींच लेता है. बेहो नाचने की तैयारी करे है. जश्न बनाओ जश्न. जश्न बनाओ. सुल्तान को 3 आदमी था, वो 4 हो गया. मैं आका हिंदुस्तान में डंका बजा दूं. आका हिंदुस्तान में डंका बजा देता हूँ. काम करेगा. बाकी विश्वासघात मत करना. नहीं करेगा. नहीं करेगा. हमारी गैंग में तुम रह सकते हैं. सुल्तान डोमनी. मैं कहता हूँ इतना डगला भरने का. मैं कहता हूँ इतना भरने का. इतना ही भरने का. हमारा वीडियो ने लाइक करो लाइक, न के सुल्तान डाकू आ जाएगा. समझे क्या? एसपी गुजराती चैनल को सब्सक्राइब करें. तो मित्रों हमारा वीडियो कैसा लगा? वीडियो अच्छा लगा? ये जो सुल्तान डाकू वाली सीरीज हम चालू कर रहे हैं, आपको कैसी लग रही है? जो अच्छी लग रही है
तो चैनल को सब्सक्राइब करना बिल्कुल ना भूले, ताकि ऐसा ही दूसरा पार्ट 2 आएगा, वो आपको देखने के लिए तुरंत मिल जाए। इसीलिए चैनल को सब्सक्राइब कर लेने का और वीडियो को लाइक करने का, और अच्छा लगे तो अपने दोस्तों के साथ शेयर भी कर लेने का। धन्यवाद। जय महादेव।